વિસનગરના તરફમાં આજથી એક સપ્તાહ સુધી ઉત્સવ યોજાયો છે। વિસનગરમાં આ પ્રકારે એક સપ્તાહ સુધી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં તરફમાં શ્રી વાડીનાથ મંદિરના સુવર્ણ મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે। જલયાત્રા સાથે આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ કરી દેવામાં આવ્યો છે। ભવ્ય જલ યાત્રા સાથે મહોત્સવનો પ્રારંભ કરાયો છે, ત્યારે 22 ફેબ્રુઆરીએ યોજાશે સમાપન સમારોહ। તો વિસનગરના તરફમાં આવેલ શ્રી વાડીનાથ મંદિરમાં સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરી દેવામાં આવ્યું છે। એક સપ્તાહ સુધી આ ઉત્સવ ઉજવવામાં આવશે। જલયાત્રા સાથે આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે ભવ્ય જલયાત્રા સાથે મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તો 7 દિવસ સુધી શિવ મહાપુરાણ કથાના રસપાન સાથે ભારત વર્ષના દિવ્ય સંતો દ્વારા અને વિદ્વાનોના પ્રેરક પ્રવચનનો આ ઉત્સવમાં લાભ લઈ શકાશે। દરરોજ રાત્રે લોક ડાયરા સાથે 2 ટાઈમ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મહોત્સવના અંતિમ દિવસે બપોરે 1 કલાકે આ ઉત્સવ યોજાશે, ત્યારે 22 ફેબ્રુઆરીના તેનો સમાપન સમારોહ યોજાશે। મહોત્સવના અંતિમ દિવસે બપોરે 1 કલાક હશે, ત્યારે 22 ફેબ્રુઆરીએ તેનું સમાપન સમારોહ યોજાવાનો છે। વિસનગરના તરફમાં આજથી એક સપ્તાહ સુધી ઉત્સવનું આયોજન થઈ ગયું છે, જેમાં શ્રી વાડીનાથ મંદિરના સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થઈ ગયો છે। જલયાત્રા સાથે આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ કરી દેવામાં આવ્યો છે।